કઈ જા મારો છોકરો રખડેલા ને પીધલી અને આવો ને તેવો કઈ ના પાડજો. અલ્યા કઈ પાર મૂકશો તમે? આ અડધો કપડો મંડપ વધ્યો ને આ બધું હજી કોરા થોભલા પડ્યા છે. કઈ પાર લાવશે? હોમ 2 દાડા અવસર આવીને પડ્યો છે. અલ્યા કાકા કારીગરો આવું જ છે. આ તમારા આજના દાડામાં મંડપનું કપડું બંધાઈ જાય, ટેન્શન ના લો. હું ટેન્શન ના લ્યો, હોમ અવસર આવ્યો છે મારે. હા આજ બંધાઈ જશે. શું કરો હો બાપા? આ જો ને આ તારો મંડપનું બધું કમ્પ્લીટ તૈયારીઓ કરાવું છું બેટા. એ તૈયારીઓ કરો પણ હું કહું બાપા, હા મારે લગ્ન નહીં કરવો. ચમ લગ્ન નહીં કરવો એટલે? મારે નહીં પાડવું, હવે કેન્સલ કરો. આ મંડપ વાળું નહીં જ રાખવું, ચાલશે. અલે કેન્સલ કરો એટલે આ બધું તું તારે ચમ નહીં પહેણું એમ કે છે? મને નહીં માધાભાઈ છોડી નહીં ગમતી એટલે. હો માધાભાઈ છોડી નહીં ગમતી? અલ્યા માધાભાઈ આગળ તો મેં આ મોથું મૂકી દીધું. જેટલા વકાલે માધાભાઈને મના આવ્યા હે. તું કહીનો આખો દાડો કે કરતો હતો કે મારા બાપા પહેણવું મને પેન્ટ ચડ્યો. આ મોટ ઠેકવાણો પાડીને તું હવે ડાયરેક્ટ કોઈ મારે નહીં, પણ ચમ નહીં પહેણવું? ભાઈ એ તો બાપા હું કહેતો હતો કે મને કોઈ મળતી નથી અત્યાર સુધી, એટલે પાછા તમે વાળી કીધું માધાભાઈ મારા ભાઈબંધ છે એની છોડીનું ઠાપ પાડી દઉં. કાળી ભમરી આવી આમ હું કીધું હે એ કીધું તને કોઈ મળતી નહીં તો માધાભાઈની છોડી તો માધાભાઈની પૈણ સડ્યું તું તો પૈણી લઉં, એટલે આ કીધી હતી. પણ હવે મને એરી નહીં ગમતી એટલે મારા ઈકન નહીં પૈણું. અલ્યા પણ મંડપના ખર્ચા કરે પણ ચમ નહીં પહેણવું એ તો કે? એક મન પેલા કરશમભાઈ છોડી અંગાત મારા પ્રેમ થઈ ગયો તો મારા કરશમભાઈ છોડી આરે પૈણું. હાય તરત આજુ પાછું તને પ્રેમ થઈ ગયો? અલ્યા થોડી ઘણી બાપાની આટલી ઇજ્જતથી રાખીએ ને એ તો રવા દે. તું એ પટાઈ ન કે કું એ તો ઇજ્જતનું તો હું બાપા, એ તો ફેર કમાઈ લેવું. એમાં હું તમે જવાનીમાં ખોઈતી ગઢપણમાં થોડી કમાણ્યા, પાછી હું હવે ખોવરાવરાવું, પાછી કમાઈ લેજો મર્યા ચેડી હું યાર તમે. અલ્યા તું ચી ટાઈપનો છોકરો મારી જિંદગી ધૂળ કરીને મેલી. ધૂળ ના બૂળ કર્યા વગર તમે ફોન કરો તમારા ભાઈબંધ માધાભાઈ ના કહી દો કે મારે નહીં તમારે છોડી અંગાર મારો છોકરો ના પાડ. કહી દો મારો છોકરો રખડેલા ને પીધલી અને આવો ને તેવો કઈ ના પાડજો. હા આબરૂ જાવી જ જાય. કહી દો માર નહીં પૈણું. હલો, હા માધાભાઈ. હા ભાઈ યાર એક થોડું તમને તકલીફ પડશે પણ એક વાત કરું, આપણા લગ્ન કેન્સલ રાખો. અલ્યા મારો છોકરો તમને ખબર તો રખડેલ હું તમારી સોળી હાથે કરીને શું કરવા ખાડામાં નખો યાર ભાઈ. આ તો મને હવે મગજમાં લાઈટ થઈ એટલે કહું તમે કેન્સલ હો ભાઈ. મારા બેન જે ખર્ચો થાય હું હાલ દો, તમે ચિંતા ના કરતા. એ સારું હેળો. હા મની જાય હું હલે તમે બાપા. અલ્યા પણ નાલાયક મારું આ બધું ના સારું લાગે. એ કશું એ તો સારું રહે ના પાડી પાડ ના મંડપમાં તમારે બેહવું પડે એની છોડી જોઈએ. બાકી હું તો આજ પૈણવા બેહવાનો જ નતો. માર તો કઠમભાઈ છોડી અંગાત પ્રેમ છે, મારે તો એ પૈણવાનું. પાક્કું પ્રેમ છે? ઓવા હવે એ જ તાર હું કહેતો તો જો હવે મંડપ વધેલો રાખવો જ રાખો અને હેડો કરશમભાઈ છોડી હું પ્રેમ કરું છું. તમે હેડો યુવાન અંગાય વાત કરો અને કહી દો મારો લગ્ન ઈકન ગોઠવી નાખો. એ મને બહુ ગમે છે બરાબર. તો ફાઇનલ કરી દો આના મંડપમાં મેળ આવી જાય ને તો હું પૈણી લો એને બરાબર. કરશનભાઈ મોની જશે? હવે એ તો તમારે વાત કરવી પડે વ્યવસ્થિત રીતે. બાકી છોડીને પ્રેમ કરું છો જવાના અત્યારે ભલભલા બાપા મોની જોઈએ છોડીઓ કી મારું હોય પૈણું તો કરશન કામ ના મોને તો બધા મોની જાય. લો પ્રેમથી થોડી વ્યવસ્થિત રીતે વાત કરજો પાછા. સારું હેડ ગોઠવી નાખો. હા હેડ બાપા વ્યવસ્થિત રીતે વાત કરજો. એ તો હું કરું. હા બાર જ આવવું પડે. અલ્યા કરશન મારા મિત્ર કરશન. આવો વેલજીભાઈ આવો. હા શું કામ હતું બોલો? કોમ તો એવું હતું થોડી મારા દીપલા લગ્નની વાત કરવી હતી. હા તે લગન લીધો અને મને ખબર હ હું વાત કરવી કે. હા એ લગ્ન લીધો તો પણ હમણાં થોડો મોકૂફ રાખ્યો. ચમ? હું અમારા દીપલાને થોડો એક છોડી અંગા થોડો પ્રેમ થઈ ગયો છે. અલે હવે છેલ્લા રહી ને ઓવા કાકા હમણાં તાજો બીજો પ્રેમ થયો તે હું કીધું ઈના અંગાત પૈણી. ના આમ તો એ સારું હો. જેના અંગાત પ્રેમ થયો હોય ને એના અંગાત લગ્ન કરાવો ને તો લગ્ન જીવન ખાસું લોબો ઉજી હેડી જાય. અને ગમતું ના હોય ને કરાવો ને તો રોજ ડખાતા. આ તો ભાઈબંધીમાં મારા બાપા એ ગોઠવી દીધું તું. મારે તો એની આબરૂ માટે મેં તો હા કીધી હતી. બાકી મારે તો માર પ્રેમ થયો એ પૈણવું. એવું હોય એમ? હા તે પૈણાઈ દે. એમાં હું પ્રેમ થયો એ પૈણાઈ દેવાનો. હા એટલે જ તારા ભાઈ આયા હતા કરશન. મારા ભાઈ ચમ? એટલે કરશન પેલી તાર સોળી હે ને ઓવા બસ મારા દીપલાને તાર સોળી અંગા પ્રેમ થઈ ગયો. મારી સોળી અંગા? ઓવા એટલે તો ગોડે તારા ભાઈ આયા. આ લગ્નની વાત લઈને આયા. હા
પહેરેલી છોડીઓ અંગત પ્રેમ તો એમ તને પરણેલી સોડી તો તમારી સોડી પરણેલી એટલે 100 મહિના પહેલા પહેરાઈ હ 100 મહિના પહેલા પરણાઈ તો તને ભરીને હજો પોડું લગ્નમાં આવીને તને ખબર નહીં મેં કીધું કરશનની બીજી સોળી હશે. એક જ છે એક જ છે ઓ તો એ મને ખબર હે તો એક હું ઓળખું મને ઇનાંગાત પ્રેમ થયો હું કીધું ઇનાંગાત લગ્ન કરું અલ્યા પણ એ તો પહેરાઈ હ પરણાઈ યા તો તાણ 100 મહિના ત્યાં કહું તો શું તો પછી તને કેવી રીતે પ્રેમ થયો? અરે પ્રેમ તો બાપા હું કાલી અને હોદના આવતો હતો અને અમની સોડી આવતી હતી હોમાં તો આવતી હતી તે મારા હોમાં સ્માઈલ આલી થોડી હસી તે હું કીધું મને એરી પ્રેમ કરા તે હું સપનો જોવા માંડ્યો હા એટલે હું કીધું પાણી જવું એના પાછો અંગાત ફરીથી આમ આવતો. ગોમની સોળી ગોમના છોકરા અમુ હસાય ને તો પણ હસી તો મને એમ તો પૈણું છે ને મારા અંગાત ને રૂપાળી હતી હું વળી કીધું પૈણી જવું મારી સોળી ને જમાઈ તો અસલ રાજી ખુશીથી રોય બે અને તારા અંગત પહેણાઈ ચૂનો નસીબ ફોડવો હ મારા મને એવું હતું બાપા એટલે હું તો મને એવું હતું છે ને કંઈક હાલો એક હમણાં એક આમ શું ખાઈને જણ્યો હું મને તીએ અલ્યા મેં કોઈ ખાઈ નહીં જાણ્યો એને આ મારી ડોશીએ જાણ્યો છે મેં નહીં જાણ્યો. તું નેકળવો ને લઈને નેકળમાં હું કૂટી નાખ્યો મને પહેણેલી સોળીઓ અંગત પ્રેમ થઈ આ તો ગયો મારે કરશન તો મારો મિત્ર મને તો મને ચોય મોઢું બતાવવા લાયક નહીં રાખ્યો. તે હજી થોડું ઘણું જે હે ને મોઢું બતાવવા જેવું એ ચોય નહીં રાખવાનો પણ માધાભાઈ અંગત ગોઠવી દે પાછું ફરીથી હું તો કહું ગોઠવી દે. અલ્યા પણ મારે બસ એ ધંધા કરવાના તોડવાના ને ગોઠવવાના ઓના પાછળ મારે જેટલો જગ્યાએ અમારું ટોપીઓ ઉતારીને ભીખ માગવી પડે છે. તો નાખી દે કોનો તો કુવામાં નાખી દે હું તો કહું. ધરતી ટાઈમ ભીખ માગી લે માધાભાઈ આગળ કે લાવ આમ ખોળો પાછી કે માધા પાછી તાર છોડી અંગા પણ આ કાલી કરુટી તો મારે ચાલશે બાપા કયો તો ફોન કરીને માધાભાઈ હાય હાય હવે કોઈ ફોન બોન કરવા નહીં આખી જિંદગી ઓટો રે હવે મારાથી નહીં આ થાય. બાપા કરો કે હવે નહીં થાય તું જવાન કર હોય તે કુવા પડીને મરી જા. એ બાપા ના આ માર ચાલશે